વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના તીર્થસ્થાન ચાણોદ ખાતે ગ્રામ પંચાયતથી બીએન હાઈસ્કૂલ વચ્ચે મુખ્ય રોડ પર એક ગાયકવાડી સમયનું માંડવા સ્ટેટ સમયનું ગરનાળું આવેલું છે, જે ચાણોદ આવવા એકમાત્ર રસ્તો છે। ત્યારે મુખ્ય રસ્તાથી સેંકડો યાત્રિકો શ્રદ્ધાળુઓ વાર તહેવારે આવતા જતા હોય છે। સાથે જ નર્મદા સ્થાન તેમજ પૌરાણિક મંદિરોના દર્શન માટે આવતા જતા હોય છે। તો કુબેર ભંડારી ખાતે નિયમિત અમાસ ભરતા શ્રદ્ધાળુઓ પણ અહીંથી પસાર થતા હોય છે। તેમજ નર્મદા કાંઠા ચાણોદ ખાતે પૂર આવે ત્યારે પણ આ માર્ગ વ્યૂહાત્મક રીતે પણ અતિ ઉપયોગી હોય નહીં તે એસટી બસો ચાણોદ ખાતે આવતી જતી હોય છે। નંદેરિયા, ભીમપુરા, દરિયાપુર થઈને પોઈચા, રાજપીપળા તરફ જવા પણ આ માર્ગનો શ્રદ્ધાળુ મુસાફરો ઉપયોગ કરતા હોય છે, જેને લઈ આ માર્ગની મહત્તા ધરાવતા હોય છે। તંત્ર દ્વારા પાછલા સમયમાં ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી તંત્ર દ્વારા જાહેર સલામતીના અનુસંધાને વિવિધ જગ્યાએ તપાસ કરવામાં આવી હતી, જેના અનુસંધાને ચાણોદ ખાતેનું ગાયકવાડી સમયનું ગરનાળું પણ જર્જરી જાહેર કરાયું હતું। ગરનાળું જર્જરી જાહેર કરાતા ભારે વાહન માટે પ્રતિબંધ જાહેર કરાતો, જેને લઈને ચાણોદ ખાતે એસટી બસ આવતી બંધ થઈ જતા સ્થાનિક રહીશો, મુસાફરો, યાત્રિકો, વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા। ત્યારે આજરોજ તંત્ર દ્વારા ચાણોદ ગ્રામ પંચાયત કચેરી ખાતે લોખંડનું ગટર લગાવવામાં આવ્યું છે, જેથી ભારે વાહનો અહીંથી પસાર થતા બંધ થાય। તો લોખંડના આડા ગટર લગાવવા સાથે વાહન વ્યવહાર જૂના માંડવાથી પસાર કરવા જણાવવામાં આવ્યું છે। બીજી બાજુ તંત્ર દ્વારા લાંબા સમય બાદ અહીં લોખંડનું ગટર લગાવતા સ્થાનિકોમાં ચર્ચાના વિષય જોવા મળ્યો છે કે હવે કદાચ નજીકના સમયમાં કામ ચાલુ થશે તેવી લોકોમાં આશા જોવા મળી રહી છે। ત્યારે તંત્ર દ્વારા સત્વરે ગરનાળાનું કામ નવીનીકરણની કામગીરી આરંભ થાય તેવી લોક માંગ ઉઠી છે। ચાણોદ ખાતે બહારથી મોટી સંખ્યામાં મૃતકોના સ્વજનો દ્વારા અગ્નિ સંસ્કાર માટે મોટા વાહનો લઈને આવતા જતા હોય છે। ત્યારે તેઓએ પણ ચાણોદ આવવા વાયા જૂના માંડવા થઈ ચાણોદ ખાતેથી જવાનું કરવું પડશે। મુકેશ ખત્રી, ચાણોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।